નમસ્કાર દોસ્તો, હું છું અનિકેત અડિયા. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. દોસ્તો, આજે વાત કરવાના છે કમલેશભાઈ વિશે. કમલેશભાઈ કે જેઓ બહુ ગંભીર હાલતમાં છે. ગંભીર હાલત, એટલી ગંભીર હાલત કે જેઓના માથામાં કીડા પડી ગયા. અને સાથે સાથે દોસ્તો, અમે જ્યારે રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે આ કમલેશભાઈ નામનો વ્યક્તિ કે જેઓ કચરો વીણી અને પોતાનું ગુજરાન ચલાવે છે, અને જ્યારે અમે તેમની પાસે ગયા તો તેમના માથામાં જોયું તો માથામાં જીવાત પડી ગઈ હતી, મોટા મોટા કીડાઓ પડી ગયા હતા. અને સાથે સાથે અમે જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે આ આવી પરિસ્થિતિ, આવી હાલત આટલી નાની ઉંમરમાં કઈ રીતે થઈ, તો કમલેશભાઈનું એવું કેવું હતું કે રોડ પર સુવાના કારણે કોઈ બાઇક ચાલકે ટક્કર મારી દીધેલી, અને જેના દ્વારા તેમના માથામાં થોડું લાગેલું, અને સારવાર ન કરતા એવી ગંદી રીતે તેઓનો દિવસેના દિવસે કીડા પડતા ગયા. કીડાની હાલત એટલી વધી ગઈ. અને જ્યારે કમલેશભાઈને અમારા દ્વારા એ પણ પૂછવામાં આવ્યું કે તમે આની સારવાર નથી કરાવતા, તો ત્યારે કમલેશભાઈનું કેવું એવું હતું કે જ્યારે પણ હું સિવિલમાં જાઉં છું ત્યારે ત્યાંના ડૉક્ટરો મને ભગાડી દે છે, ત્યાંથી મને સારવાર નથી કરતા ગાંડો સમજીને. તો દોસ્તો, અમે અમારા દ્વારા તેઓને અમારાથી બનતો સપોર્ટ કર્યો, અમારાથી બનતો તેઓના હાલાતોને બદલાવ લાવવાનો પ્રયત્ન કર્યો. બસ દોસ્તો, વિડીયો છેલ્લે સુધી જોજો. હું તમને આજે કમલેશભાઈની પૂરી પ્રોસેસ બતાવી, અમારા દ્વારા કઈ રીતે મદદ કરવામાં આવી. તો વિડીયોને હરેક ગ્રુપમાં શેર કરજો અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો. તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે કમલેશભાઈ કે જેઓ અમને સ્ટેશન પર, રેલવે સ્ટેશન પર સુરત વિસ્તારમાં મળેલા હતા. અને ત્યાંથી દોસ્તો કમલેશભાઈને અમે બાઇક દ્વારા લઈ ગયા. તેના કપડાની હાલત બહુ ગંભીર હતી, કપડાં બહુ ખરાબ હતા, તો પહેલાં તેમના કપડાં લીધા. સાથે સાથે માથામાં ગંભીર બીમારી હતી, માથામાં કીડા પડી ગયેલા હતા. એટલે ઘણા ડૉક્ટરને પૂછાવેલું પ્રાઇવેટ, પણ એ લોકો એની સારવાર કરવા માટે ના પાડે, મના કરતા. તો અમે દોસ્તો તેઓને તેમના માટે આખી કીટ લઈ લીધી, ડ્રેસિંગ કીટ દ્વારા પહેલાં તેમને નવડાવ્યા બાદ અમે કમલેશભાઈની જાતે વાળ કટ કરી અને તેઓનું ડ્રેસિંગ જાતે કર્યું. તો દોસ્તો, વિડીયોની ફૂલ્લી પ્રોસેસ કે જે મેં તમને બતાવેલી છે તો વિડીયોમાં જોજો. અને બસ દોસ્તો, તમે પણ આગળ વધો, આવા લોકો તમને દેખાય તો તેઓની મદદ કરો અને તમારા હરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો.